આ શિપનો ઉપયોગ એમ કહેવાય કે જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ જ્યારે થઈ રહ્યું ને 1971માં ત્યારે તેનો ઉપયોગ વોર યુદ્ધ માટે કરવામાં આવ્યો હતો. આ જે સેન્ટ પોલ ચર્ચ છે ને તેનું નિર્માણ આમ કન્સ્ટ્રક્શન છે ને 1601માં થયું હતું અને 1608 આજુબાજુ તેનું કામકાજ પૂર્ણ થયું હતું. તો આજે આપણે દીવની મુલાકાતે આવી ગયા હતા. અમારી પાસે જે શિપ છે ને તે ખુકરી શિપ છે જેને વોર તરીકે આમ યુદ્ધમાં અને ઉપયોગ કરતા હતા, જેને અહીં દીવના દરિયા નજીક મ્યુઝિયમ દોર પર અહીં રાખવામાં આવી છે. આ શિપનો ઉપયોગ એમ કહેવાય કે જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ જ્યારે થઈ રહ્યું ને 1971માં ત્યારે તેનો ઉપયોગ વોર યુદ્ધ માટે કરવામાં આવ્યો હતો. તેમાં ઘણા લોકોએ એમ કહેવાય શહીદી પણ વહોરી હતી. અમારી પાછળ તે શિપ છે. તમારા આ શિપની અંદર જવું હોય ને તો ટિકિટ બુકિંગ કરીને તમે તેની અંદર જઈ શકો છો. માત્ર 100 રૂપિયા ટિકિટ છે આ શિપની અંદર જવા માટે. આયરો આજે છે ને તે એસટી પોલ ચર્ચ છે કે જેની મુલાકાતે અમે આવી ગયા છીએ. ચલો અહીંથી સીધા અંદર જઈએ. હવે અંદર વિડીયોગ્રાફી કરવા દે કે નથી કરવા દેતા એ બહુ કાંઈ ખબર નથી, પણ આપણે ત્યાં એના ગેટ દરવાજા સુધી જઈએ પછી વિચારીએ. આ જો ફૂલ વ્યૂ તમને બતાવું. આ જે સેન્ટ પોલ ચર્ચ છે ને તેનું નિર્માણ આમ કન્સ્ટ્રક્શન છે ને 1601માં થયું હતું અને 1608 આજુબાજુ તેનું કામકાજ પૂર્ણ થયું હતું. આ તમે મારી પાછળ જોઈ શકો છો તમે. તો ચલો અહીંથી આપણે સીધા છે ને અંદરની તરફ જઈએ અને ત્યાં જે તો આ દીવમાં મારો લાસ્ટ વિડીયો હતો જે સેન્ટ પોલનો ચર્ચ હતો ને ત્યાં મેં બનાવેલો હતો. બસ હવે અહીંથી મારો વિડીયો સ્ટોપ કરું છું.